શું તમને અથવા તમારી નજીકમાં કોઈને બેલ્સ પાલ્સીની તકલીફ થઈ છે ખરી? ચહેરાની એક તરફ કમજોરી આવવી અથવા તો કોઈ પણ એક સાઈડની મૂવમેન્ટ બંધ થઈ જવી એટલે કે પેરાલિસિસ થવો. આ તકલીફ ડરાવનારી તો હોઈ જ શકે છે, પણ આનાથી ડરવાની જરૂર નથી. આ વિડીયોમાં હું તમને બેલ્સ પાલ્સી એ શું છે અને બેલ્સ પાલ્સીની તકલીફમાં ફિઝિયોથેરાપી સારવાર કઈ રીતે મદદરૂપ થાય છે અને રિકવરી માટેની અમુક કસરતો જે જણાવીશ. તો ચાલો શરૂ કરીએ. બેલ્સ પાલ્સી એ ચહેરાના સ્નાયુઓમાં આવતી કમજોરી અથવા તો ચહેરાના સ્નાયુઓમાં થતો પેરાલિસિસ છે, જે સામાન્ય રીતે એક જ બાજુ જોવા મળે છે, પણ અમુક કેસમાં તે બંને બાજુ પણ જોવા મળે છે. બેલ્સ પાલ્સીની તકલીફ જ્યારે થાય છે ત્યારે ટોટલ 12 ક્રેનિયલ નર્વમાંથી 7મા નંબરની નસ કે જેનું નામ ફેશિયલ નર્વ છે, આ નસ બંધ થાય છે. બંધ થવા માટેનું કોઈ સ્પષ્ટ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી, પણ અમુક કેસોમાં નસ પર સોજો આવે અથવા તો કોઈ કારણસર નસ દબાય, કોઈ એક્સિડેન્ટલ ઇન્જરીમાં નસ પર દબાણ આવે, આવા કેસોમાં બેલ્સ પાલ્સી થાય છે. આ સિવાય વાયરલ ઇન્ફેક્શન જેવા કે હર્પીસ વાયરસ, કાનમાં થતું ઇન્ફેક્શન, આ બધા ઇન્ફેક્શનના હિસાબે પણ બેલ્સ પાલ્સીની તકલીફ થઈ શકે છે. બેલ્સ પાલ્સીના લક્ષણો જોઈએ તો મોઢું એક તરફથી ઝૂકી જવું અથવા તો મોઢાની કોઈ પણ એક બાજુની મૂવમેન્ટ બંધ થઈ જવી, એક આંખ સંપૂર્ણપણે બંધ ના થવી, દાંત કાઢતી વખતે મોઢું એક બાજુ ખેંચાઈ જવું. આ સિવાય અમુક કેસમાં કાનની આગળની બાજુ અથવા કાનની પાછળની બાજુએ દુખાવો પણ જોવા મળે છે અને સોજો પણ જોવા મળે છે. ચહેરાના હાવભાવ બદલાઈ જવા એટલે કે ફેશિયલ એક્સપ્રેશન બદલાઈ જાય છે. સારી વાત એ છે કે બેલ્સ પાલ્સીની તકલીફમાં પ્રોપર મેડિકેશન એટલે કે દવાની સારવાર તથા સમયસર મળતી ફિઝિયોથેરાપી સારવાર, આ બંને સારવારથી મોટા ભાગના કેસમાં 100% પરિણામ જોવા મળે છે અને બેલ્સ પાલ્સીની તકલીફમાંથી રિકવરી મળે છે. બેલ્સ પાલ્સીની તકલીફમાં ફિઝિયોથેરાપી કઈ રીતે મદદરૂપ થાય છે? સ્નાયુની તાકાત વધારવામાં, સ્નાયુ કડક ન થાય તેના માટે, ચહેરાની અસમાનતા છે તેને દૂર કરવામાં, આ બધી પ્રોસેસમાં ફિઝિયોથેરાપી ખૂબ જ મદદરૂપ થાય છે. બેલ્સ પાલ્સી માટે કયા પ્રકારની ફિઝિયોથેરાપી સારવાર કરી શકાય? સૌપ્રથમ તો ઇલેક્ટ્રિકલ મસલ સ્ટિમ્યુલેશન કે જે નર્વ્સને અને મસલને રિકવરીમાં મદદ કરે છે. આ સિવાય ફેશિયલ મસાજ કે જે સોજો ઓછો કરે છે અને સ્નાયુને કડક થતા અટકાવે છે. આ સિવાય મસલની સ્ટ્રેન્થનિંગ માટેની એક્સરસાઇઝો, ટેપિંગ થેરાપી, ડ્રાય નીડલિંગ થેરાપી, આ પ્રકારની વિવિધ થેરાપી, આ બધી પ્રોસેસ બેલ્સ પાલ્સીની રિકવરીમાં ખૂબ જ મદદરૂપ થાય છે. બેલ્સ પાલ્સી માટેની ઘરે કરી શકાય તેવી અમુક એક્સરસાઇઝ કે જે હવે આપણે આગળ વિડીયોમાં જોશું.
આગળ જણાવેલી બધી કસરત દિવસમાં દર 2 કલાકે 10 થી 15 વખત કરવી. આના સિવાય જે બાજુ પેરાલિસિસ હોય એ બાજુ ચ્યુઇંગમ ચાવવી, ફુગ્ગો ફૂલાવવો, ભૂંગળી વડે પાણી પીવું અને સીટી વગાડવી. આ બધી એક્ટિવિટી દિવસ દરમિયાન ચાલુ રાખવી. જો તમને પણ આવી કોઈ બેલ્સ પાલ્સી રિલેટેડ કમ્પ્લેન્ટ અથવા તકલીફ હોય તો તરત જ ડૉક્ટર પાસે જઈ તાત્કાલિક દવા ચાલુ કરાવી અને નજીકના ફિઝિયોથેરાપી સેન્ટરમાં જઈ અને ફિઝિયોથેરાપી સારવાર ચાલુ કરાવવી જોઈએ. જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, આગળ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આવા જ વિવિધ પ્રકારના વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. થેન્ક યુ.